નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં સુધારો થયો છે ત્યારે ભાવમાં કેટલો વધારો થયો અને હવે આગામી દિવસોમાં કેવા ભાવ રહેશે અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રૂ બજારમાં છેલ્લા થોડા દિવસોથી ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ 29 mm રૂ ગાસડીના ખાંડીય ભાવમાં ₹54,500ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। એક મહિના પહેલાં રૂ ગાસડીના ભાવ ઘટીને ₹53,000ની સપાટીએ પહોંચી ગયા હતા। જો કે સિઝનના અંત ભાગમાં નીચેના સ્તરેથી રૂ બજારમાં સુધારો થતો જોવા મળ્યો છે। હાલની સ્થિતિ સારી ગુણવત્તાના કપાસના ભાવ ₹1,500ની સપાટીએ પહોંચ્યા છે। આ સિઝન માટે કપાસના ટેકાના ભાવ ₹1,505 જાહેર થયેલ હતો। ગુજરાતમાં ભેજ અને તારની લંબાઈને આધારે મોટાભાગના સેન્ટરોમાં ₹794 પ્રતિ મણના ભાવે કપાસની ખરીદી થઈ છે। દિવાળી બાદથી કપાસના ભાવ ટેકાની સપાટીની નીચે જ રહ્યા છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1326થી 1508, રાજકોટ 1430થી 1543, સાવરકુંડલા 1400થી 1525, મોરબી 1200થી 1450, જેતપુર 500થી 1521, કાલાવાડ 1221થી 1546, ખાંભા 1200થી 1485, અમરેલી 730થી 1561, વાંકાનેર 900થી 1470, જામજોધપુર 1381થી 1551, બોટાદ 1350થી 1584, બાબરા 1420થી 1555, ભાવનગર 1366થી 1515, ગોંડલ 1101થી 1551, જામનગર 1250થી 1480, ઉનાવા 1300થી 1567, ટીનટોય 1380થી 1501, જસદણ 1350થી 1550, વિસનગર 1250થી 1591, હારીજ 1200થી 1200, પાટણ 1100થી 1595। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।